સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। એક દર્દીના ગેરવર્તન બાદ તબીબોએ હોસ્પિટલ માથે લીધી। રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડીને વિરોધ દર્શાવ્યો। ઇમરજન્સીમાં આવતા દર્દીઓને તબીબોએ રોક્યાનો પણ આરોપ છે। ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના તબીબો હડતાળ પર ઉતર્યા છે। સારવાર માટે આવેલા એક દર્દીએ પહેલા કરી હતી માથાકૂટ। તબીબો આ અંગે ફરિયાદ લઈને સીએમઓ પાસે ગયા હતા। સીએમઓ પાસેથી યોગ્ય જવાબ ન મળતા બંને વચ્ચે બોલાચાલી થઈ। તબીબોએ 108માં આવતા ઇમરજન્સીના દર્દીઓને રોકીને વિરોધ દર્શાવ્યો। કોઈ તબીબ ન હોવાથી ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવના જોખમે પડ્યા રહ્યા। એક દર્દી લોહીલુહાણ હાલતમાં સારવારની રાહ જોતો રહ્યો। ઇમરજન્સીમાં આવતા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ લઈ જવા પડ્યા। અનેક દર્દીઓએ સારવાર વિના જ પરત ફરવું પડ્યું છે। સુરતની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કે જે વધુ એક વખત વિવાદમાં આવી છે। રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે અને કારણ કે ત્યાં એક દર્દી આવ્યા હતા, એના પરિવારજનો દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું। સીએમઓને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમની પાસેથી યોગ્ય જવાબ ન મળતા આખરે તબીબો હડતાળ પર ઉતર્યા છે। પરંતુ તબીબોએ માનવતા નેવે મૂકી હોય તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે ઇમરજન્સીમાં જેટલા પણ દર્દીઓ આવ્યા એ લોકોને સારવાર ન આપી રેસિડેન્ટ ડોક્ટરે, એ લોકોને ટચ પણ ન કર્યો અને એ દર્દીઓને લોહીલુહાણ હાલતમાં આવેલા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા। ઇમરજન્સી માટેની જે સારવાર હતી એ તો રેસિડેન્ટ ડોક્ટરોએ રાખવી જોઈતી હતી શરૂ। હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં જે રીતના તબીબો જે છે હડતાલ પર બેઠા છે એ દ્રશ્ય આપણને જોયા, પરંતુ તબીબો વગરની સિવિલ હોસ્પિટલ અને ઇમરજન્સી ટ્રોમા સેન્ટર દેખાતા હોય તે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે આ ઇમરજન્સી સેન્ટર છે, જે રીતના જે છે દર્દીઓ અહીં મોટી સંખ્યામાં જોતા મળતા હોય છે અને તમામ જે છે તબીબો જે છે સારવાર કરતા હોય છે, પરંતુ આ ટેબલ પર એક પણ તબીબ અહીં જોવા મળતા નથી। ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે અને બીજી બાજુ આ ઇમરજન્સી સેન્ટરમાં જ્યારે તમામ બેડ ફૂલ હોય છે અને અનેક દર્દીઓ અહીં સારવાર લેતા હોય છે અને આ ઇમરજન્સી સેન્ટરમાં એક પણ દર્દી નથી। એક દર્દી તો અહીં દેખાઈ રહ્યા છે, આપણે એમની જોડેથી જાણીશું, પણ ડॉक्टर જ નથી એમને સારવાર કરવા માટે। કાકા, क्या परेशानी लेके आए हो और ट्रीटमेंट कोई करने वाला दिख नहीं रहा है? नहीं कराया। क्या परेशानी हुई आपको? वो पहले तो तबीयत खराब था, बुखार था, इसका बाद थोड़ा कमजोरी ज़्यादा हो गया। डॉक्टर है यहाँ कहीं पे? होगा, मैं तो चाल कहाँ गए सब डॉक्टर? मैं तो चाल नहीं सक रहा, इसीलिए मैं इधर देखा। तो अभी सब क्या स्थिति में हो आप? थोड़ा ठीक है, लेकिन खाली દેખ જોઈ શકાય છે કે દર્દી બોલી શકે અવસ્થામાં નથી। અહીંયા પરમિશનની વાત કરી રહ્યા છે, આપણે એમની જોડેથી જાણીશું શેની પરમિશન। સાહેબ, અહીંયા ડોક્ટર નથી, કોઈ નથી, તમે અમને પરમિશન કરી રહ્યા છો સારવાર? ભાઈ, અહીં પેશન્ટ ક્યાં છે સર? પેશન્ટ ક્યાં છે? પેશન્ટ કહેજો ને સર, પેશન્ટ ક્યાં છે? તમે અમની જોડે મીડિયા જોડે પરમિશન આપી રહ્યા છો, દર્દી હેરાન થઈ રહ્યા છે, શું કહેશો? હાલમાં જોઈ શકાય છે કે જે રીતના સાહેબ આવ્યા જેટલા ઝડપથી અહીં કહેવા માટે પરમિશન પૂછી રહ્યા છે મીડિયાને, પરંતુ જે સ્થિતિ છે હોસ્પિટલની સિક્યોરિટીને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે, સુરક્ષાને લઈને ઊભા થતા હોય છે, વારે ઘરે વિવાદમાં આવતી હોય છે, ત્યારે સાહેબને નિયમ કશે દેખાતા નહીં હશે, પરંતુ આ બેડ પર જ્યારે દર્દીઓ જોવા મળતા હોય છે સામાન્ય દિવસોમાં, અને જ્યારે રેસિડેન્ટ ડોક્ટર હોય કે પછી ઇમરજન્સી જે તબીબો હોય સારવાર જ્યારે આપતા હોય છે, પરંતુ હાલ આ બેડ પર એક પણ દર્દી દેખાતા નથી। જ્યારે બે દર્દીઓ દેખાઈ રહ્યા છે, તેમની સારવાર આપવા માટે કોઈ તબીબ દેખાતા નથી અને આ સ્થિતિ હાલ સુરત સિવિલ હોસ્પિટલને જોવા મળી રહી છે। 108 અહીં ઝડપથી આવી રહી છે, દર્દીઓને લઈને આવી રહી છે, પરંતુ ક્યાંક જે રીતના તબીબો હડતાલ પર ઉતર્યા છે ત્યારે આ દર્દીઓને સારવાર મળતી નથી, પાછા તેમને સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે રીતના અહીં એક દર્દી આવ્યો હતો નશાની હાલતમાં જાણવા મળી રહ્યું છે અને તબીબે એની સારવાર કરવાની જરૂર હતી, પરંતુ ક્યાંક જે છે નશાની હાલતમાં હશે કે તબીબો જણાવી રહ્યા છે કે અમે અન્ય દર્દીમાં વ્યસ્ત હતા, એના કારણે એને જરીક મોડું થયું હશે, પરંતુ એને અમે જે રીતના વાતચીત કરી, પરંતુ એ તબીબ જે છે ક્યાંક એમની જોડે જે છે લડવા લાગ્યો અને આ ફરિયાદને લઈને સીઓમો પાસે ગયા હતા। તો આપણે સીઓમો પાસે બી આપણે જઈશું અને સીઓમોને જે છે આ તબીબોએ રજૂઆત કરી હતી, પરંતુ એમના આરોપ છે કે તબીબે જે સીએમઓ જે છે જેમની ફરજ પડતી હોય છે કે આજે હાલમાં જે ઇન્ચાર્જ છે સીએમઓ, એની ફરજ પડતી હોય છે કે આ રીતના કોઈ પણ રીતના દર્દી હોય કે દર્દીના સગા ગેરવર્તણૂક ન કરે। આ કમ્પ્લેન્ટ લઈને ગયા હતા, પરંતુ કમ્પ્લેન્ટ કરવાના બદલે સીઓએ પણ એમની જોડે ગેરવર્તન કર્યું હોય એ રીતના જે છે એમનો આરોપ છે। હાલ જોઈ શકાય આ ઇમરજન્સી વોર્ડ છે, દ્રશ્ય જોઈ શકાય છે, એક દર્દી છે ગંભીર હાલતમાં છે અને આ ઇમરજન્સી ટ્રોમામાં આ અવસ્થામાં દર્દી જોવા મળી રહ્યો છે, એક પણ ડોક્ટર નથી।
જોઈ શકાય. માથા પર ગંભીર ઈજા છે, આનું મોત પણ થઈ શકે છે, લોહી નીકળી રહ્યું છે, કાનમાંથી લોહી નીકળી રહ્યું છે, અને આ સ્થિતિમાં એ દર્દી જોવા મળી રહ્યા છે. અને એક પણ ડોક્ટર અહીંયા સારવાર માટે નથી, મરવા પર મૂકી દીધા હોય દર્દીને. આ સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે. એમના सगा છે, આપણે એમને જોડે જાણીશું क्या हो, किस स्थिति में लाए हो और क्या देखने मिल रहा तो मेरी वाइफ लेके आया हूँ। है? क्या हुआ आपकी वाइफ? उसको पेट में बहुत ज्यादा दर्द हो रहा है, पर वो बोल रहा है कि सब मीटिंग में है, सब हड़ताल में ऐसे ऐसे है सब। हम तो डिसा पालमपुर के रहने वाले हैं, हम भैंस की धुलाई करते हैं तबेले में। अभी तकलीफ हुई तो मैं आया वहाँ। ડીસા से आए हो आप? हम डिसा से आए, पर वही तबेले में नौकरी करता हूँ यार। બિલકુલ તેમની પત્નીને લઈ આવ્યા છે, પરંતુ ડોક્ટર નથી. આ જોઈ શકો છો તમે, લોહી નીકળી રહ્યું છે, પરંતુ કોઈ એક પણ ડોક્ટર અહીંયા દેખાતા નથી, સીએમઓ બી નજરે પડતા નથી. બીજી બાજુ જે રીતના હડતાલ પર જે છે રેસિડેન્ટ ડોક્ટરો બેઠા છે, અન્ય ડોક્ટરો બેઠા છે, અને એમની માંગ છે કે અમારી સુરક્ષા કરો, ત્યારે જ અમે અહીં સારવાર આપીશું. પરંતુ જે રીતના તબીબ કે સીએમઓની બબાલની વચ્ચે ક્યાંક જે ઇમરજન્સી જરૂરિયાતમંદ દર્દીઓ આવી રહ્યા છે, એમને મરવા પર ટ્રોમા સેન્ટરમાં મૂકી દીધા હોય એવા દ્રશ્ય સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિજય પૈસાને સાથે પ્રશાંત દ્વિવેદી, જી મીડિયા, સુરત.